અમદાવાદમાં જમાલપુર સબ ઝોનલ ઓફિસને તાળાબંધી કરી દેવાય। ડ્રેનેજ પાડી અને રોડની સમસ્યાઓના નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તાળાબંધી કરી। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થાનિકો સાથે તાળાબંધી કરવા માટે પહોંચ્યા। અનેક સમસ્યાઓ બાદ પણ નિરાકરણ ન આવતા ધારાસભ્યએ નારાજગી દર્શાવી અને કહ્યું કે તાળું મારીને ચાવી કમિશનરને સોંપી કાયમી ધોરણે સબ ઝોનલ ઓફિસ બંધ કરી દેવી જોઈએ। આ પ્રકારની રજૂઆત કરવામાં આવશે તેવી વાત કરી છે। આ જમાલપુર પ્રમાણે અહીંયા કોર્પોરેશનના અધિકારીઓ છે તેમની લાલિયાવાડી પબ્લિક હેરાન થાય છે। ડ્રેનેજની પાણીની ફરિયાદો પુષ્કળ પ્રમાણમાં છે, તેનો નિકાલ થતો। કોર્પોરેશનના અધિકારીઓ ખોટા બિલો બનાવીને પોતે હું સમજુ છું કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। આજે હું આ જમાલપુર જેપી મસ્ટરને તાળું મારી દીધું છે, અહીંયા તાળું મારી દીધો છે। હવે તાળું મારીને છેલ્લે આ ચાવી કમિશનરશ્રીને આપવાનો છું કે હવે પબ્લિક તમારા પાસે ડાયરેક્ટ ફરિયાદ લઈને આવશે। રોજબરોજની સમસ્યા અને ફરિયાદો સોલ્વ થવી જોઈએ તેવી મારી રજૂઆત હતી। આજે ના છૂટકે જમાલપુર મસ્ટરના અંદર મેં તમામ અધિકારીઓના સાથે મિટિંગ કર્યા પછી એ લોકોને એમના પાસે કોઈ જવાબ નહોતો, સંતોષકારક જવાબ ન આપવાના કારણે મેં જમાલપુર ઝોનલ ઓફિસને આજે તાળાબંધી કરી છે। એ તાળું મારીને મેં આ ચાવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી એમને સુપ્રત કરી છે। કમિશનરશ્રી તરફથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને એડિશનલ સિટી એન્જિનિયર તેઓએ ખાતરી આપી છે કે અઠવાડિયાના અંદર જે કામો તમે સૂચવેલા છે, લોકોની ફરિયાદ છે, એ તાત્કાલિક અમે સોલ્વ કરીશું।